એ ગોગડિયા લંગુ બિચારી હુકાતી જાય છે આને કઈ ખવડાય વેલી ભૂતના પેટની તારે મને શિખામણ દેવાની જરૂર નથી ભૂત જેવી મારી નણંદ છે હું એને નહીં ખવડાવતી હોય પૂછી લેતો હું એને રોજ ગરમ ગરમ શીરો બનાવી દઉં છું સુખડી બનાવી દીધી છે મ્યાનમાર હાહુએ શિબરી માસી અને બધાએ થઈને અમે એને કેટલું રાંધી દીધું છે પણ એ કઈ ખાતા જ નથી કે गोगरी तुम तुम्हारी ये बकवास बातें बंद करो ना चलो ना हम कहीं घूमने जाते हम सब નેલી ભૂતડી આવડી વલંદી હું એલી મારી વાતો કરે છે ની મને હું કેસે કાઈ સમજાતું નથી એલી મને તો ભૂતના પેટની હું બોલે છે ને પાડોશી હારા હોય થારું આવા મળે હિન્દી બોલે એવા રે કાઈ આપણે થોડું ભડે આપણે આમ બોલવી ની આમ બોલે રામ રામ તો કે રીંગણા આવશે હું કેસે ગોગડી એમ કેસે કે તમે છે ને તમારી બકવાસ વાતો બંધ કરો અને આપણે બધા ક્યાંક ફરવા જાય એમ કેસે આવડિયા તારે છે ને બકવાસની દીકરી નહીં થવાના હે મારા ઘરે તારે આવવાનું હોય ને તો શાંતિ રાખવાની હે અમને ગમે એવી વાતો અમે કરવાના હે ઓકે અને તારા બાપને કઈ જાતા હે અમને વાતો કરવા દેવાના હે કઈ બોલવાના નહીં હે તારે ઓ શાંતિ રખના હે मम्मी आंटी सही बोल रही चलो घूमने चलते हैं ભૂતડી મારા છોકરાને હિન્દી બોલતા આવડી ગયું મને નથી આવડતું બોલી એને ફરવા જવાનું કેસે ને ગોગડીઓ મારું બેટું છે જીનું એવું 1.5 ફૂટનું ને ઘૂમવા જવું છે તારે આ ઘરે રહીમાં કે ક્યાંય જવાનું નથી વલંદી તો નવરીની છે આપણે થોડા નવરીના છે બેટા ગોગડી એક વાત કહું તને આ તારી બેન જીનકી હમણાંથી હાવ બદલાઈ ગઈ છે કા હાવ નંગના પેટની થઈ ગઈ ભૂતડી તું મારી બેનની બેનપણી છો ને એટલે હું મસ્તી એવી સહન કરી લઉં છું બાકી નંગના પેટની હું નથી તું છો એટલે તું મારું કઈ નામ ન લેતી નકર હું છે ને મારી જેવી કોઈ ભૂંડી નથી આ તારો વારો પાડ દે કોઈ દી મારા ઘરે તું આવીશ નહીં એવી કર દે આ એટલે હું કઈ બોલતી નથી મારી બેનની તો પાકી બેનપણી છો નંગના પેટની વગર નંગના પેટની કરતી જ નહીં તું છો મોટી નંગના પેટની ભૂત ચેરી હાલ લે હાલ જનાવરા આવડાનું કઈ ખૂટશે જ નહીં મને એમ કે હમણાં ગોગડી ઊભી થઈને રાન છે હમણાં આપણે કઈક વાતો કરશે આ ગોગડી તેની બેનપણી લેવાની છે હાલ બેટા હાલ આપણે ઘરે વયા જઈને ખીસડો મેં બનાવ્યો છે ને થોડો ખીસડો ખાઈ લેવી ત્યાં આપણને ગોગડી ટિફિન દઈ જશે હાલ ડોશીમાં તમે જ ઉપાડો લઈ ગયા તા કાલને ગોગડીને ઘરે જઈ હાલ ને અહીંયા કઈક ખાવાનું છે મેં તમારું નળીએ નાક વાઢ્યું તો રેવા ગયો ને મૂંગીના મરો ને હું તમને કેતો જ તો તોય તમે મારી એક વાત ન માની તોય આ ગુડાણા મેથીનો ખાવો તો ને ઘઉંનો ખાવો તો ને એટલે હાલો ઘરે વયા જઈ તમે ખીસડો બનાવ્યો છે ને હવે તમારા હાથનો ખીસડો ખાઈને હું ધરાઈ રહ્યો છું હવે લંગો તને કેમ છે હવે તારો ઘરવાળો આવ્યો તો ને વયો ગયો હા એલી ભૂતરી આજે જ ગયા હમણાં હાનના જ ગયા છે રોકાણા હતા 2 દિન દવાખાને મને રજા આપી દીધી ને સારું છે ને તો વયા ગયા હવે નાનું બાવલું આવી જશે ને પછી પાછા આવશે અને તું ને વલંદી અતારમાં હું આવ્યા હાનના બેહવા આવ્યા છો કે કાઈ લેવા આવ્યા છો અમે બાપા કાઈ લેવા આવ્યા નથી લંગુ તારા ઘરે કાઈ લેવા નથી આવ્યા હું મારી બેનપણી મળવા આવી છું મેં તો મારી બેનપણી ગોગડીને મળતી આવું અને તા વલંદી હોતન આવી કે મુજે ભી આના હે ગોગડી કે ઘર તો મેં કીધું હાલ મારે કે તને તેડવી છે હાલ મેં કીધું મર તુંય તે થોડીક કોઈ કઈ બોલતા નહીં મારા સબસ્ક્રાઇબર આરે હું થોડીક વાત કરી લઉં મારી YouTube ફેમિલી મારી ઇન્સ્ટા ફેમિલી અને મારી ફેસબુક ફેમિલી તમે બધા બહુ કમેન્ટ કરો છો કે ગોગડી બેન ફેસ રિવીલ કરો તમારો રિયલ ફેસ ક્યારે બતાવશો પણ એનો ટાઈમ આવશે ને ત્યારે હું કહી દઈશ હજી થોડીક વાર લાગશે ફ્રેન્ડ હો મારા વાલા ફ્રેન્ડ મારે તમારી કરતા ફેસ રિવીલ કરવાની બહુ ઉતાવળ છે મને એમ થાય હું જલ્દી મારો રિયલ ફેસ તમને બતાવી દઉં પણ થોડોક ટાઈમ તો તમારે ખમવું જ પડશે કારણ કે મેં છે ને સ્પેશિયલ રીતે મારે ફેસ રિવીલ કરવાનું છે ને એટલે થોડોક ટાઈમ લાગશે હો મારા વાલા ફ્રેન્ડ બસ આમ જ તમે તમારો પ્રેમ વરસાવતા રહ્યો મારી ઉપર અને હું તમને હંમેશા હસાવતી રહીશ અને તમારો કિંમતી ટાઈમ દેવા બદલ તમારો દિલથી આભાર અને જે મેં કાલ વિડિયો મૂક્યો તો ને એમાંય બહુ બધાએ કમેન્ટ કરી ગોગડી બેન 2 દિવસથી વિડિયો કેમ નહોતો આવ્યો 2 દિવસથી વિડિયો કેમ નહોતો આવ્યો તો 2 દિવસથી મારે કામ જ એટલું હતું ને કામમાંથી નવરી જ ન થઈ અને એટલો ટાઈમ જ ન મળ્યો હું વિડિયો બનાવી શકું અને થોડુંક ટેન્શન હતું એટલે પછી 2 દિવસ મેં વિડિયો ન બનાવ્યો અને હવે રેગ્યુલર આપણે વિડિયો આવતા ઈ જ રીતે આવશે હો અને હું તો પૂરેપૂરી કોશિશ કરું છું કે તમને બધાને ખુશ રાખી શકું અને મારે એવું ન હોય કે મારે વિડિયો 2-3 દી નથી બનાવવા હું તો પૂરી કોશિશ કરું છું કે રોજ હું વિડિયો બનાવું પણ થોડુંક કઈ કામ આવી જાય થોડુંક કઈ ટેન્શન હોય એટલે ફ્રેન્ડ હું વિડિયો ન બનાવી શકું ગોગડી વલંદી કહે છે કે હાલો ને ક્યાંક બધા આપણે ફરવા જાવી ગોગડી વલંદી છે કઈ કામ ધંધીનો હાવ નવરીની છે હાવ નવરી બજાર છે કાંઈ એને કામ નથી
એને ઘરે કામવાળા કામ કરે, એને કાંઈ ઉપાધિ છે? આ મારે ઉપાધિના પાર નથી. ઈ તો તું જો કેટલું કામ છે. આ લંગુબેન ને મૂકીને ક્યાંય જવાય? અત્યારે હાલી નીકળાય ફરવા? જરીક તો વિચાર કર ભૂતડી. તારે જાવું હોય ને તો તું જા, મારે ક્યાંય આવવું નથી બાપા. મને નો કાંઈ કહેતી. આ મમ્મી મારું પણ જો ને મારા હાટુ આઈસ્ક્રીમ લેતા આવે. હજી શેટા હળહળ હાયલા જાય છે. વરસાદમાં તેદી નાયો હતો ત્યારે, અને તેદી તે આ 2 દી ઓલા હાઈતા માઠામ હતી તે 2 ડબ્બી ખાઈ ગયો છો આઈસ્ક્રીમ ની. તાર પપ્પા એ તે મગાવી ત્યારે ખબર છે મેં મગાવી દીધી હતી ને, તે ફોન માં કીધું તે પપ્પા આઈસ્ક્રીમ લેતા આવજો ને. હજી શેટા હાયલા જાય છે ને. એકવાર તો દવા લેવી પડી હતી આઈસ્ક્રીમ નું દીકરું થાતું. સાની મિની નું બેહી રે, કાંઈ આઈસ્ક્રીમ ખાવાનો ને બિચારો તેમાં લે. મારા પપ્પાને જ કહી દે મારી મમ્મી મને બહુ ખીજાય. એ ગોગડી હારીની નથી લાગતી. છોકરાને રોવરાઈમાં એને ફોહલાય. બિચારાને આઈસ્ક્રીમ ખાવો છે ને તો ફોન કર ગોગડાને લેતા આવે. ઈ ઘડીક રોવે ને ઈ પોહાય. આ દવાખાના નો પોહાય. દવાખાને લઈ જવાના. 2 તો ઇન્જેક્શન દીધા ને કેટલી બધી દવા દીધી ને ટીકડા દીધા ને બોટલો દીધી ને તે માંડ શરદી મટી છે. અને આઈસ્ક્રીમ ખવડાવીને હું પાછો માંદો પાડવો છે? ઘડીક રોવે ઈ પોહાય. જા બાપ આવ્યો છે મારો દીકરો, મારો ગોગડીયો દીકરો. જા બા બોલાવતા હશે તને. જા ગોગડી ભાભી અત્યારે શેનું શાક બનાવવાના છો? ઈ તો કેમ ને. અત્યારે લંગુબેન શાક તો કાંઈ બનાવવાનું નથી. તમાર ભાઈ એમ કીધું તો તીખારી બનાવી નાખજો અને બાજરાના રોટલા ને રોટલી ને એવું બધું બનાવી નાખજો, મરસા તળી નાખજો ને એવું બધું કીધું છે. બીજું કાંઈ શાક બાક કાંઈ બનાવવાનું નથી. લ્યો બોલો લ્યો. મને એમ કે કઈ ખારું શાક બાક હશે એટલે હું અહીં વાટે બેઠી છું. મેં કીધું હમણાં કઈ ખારું શાક બનાવશે, તીખારો બનાવશે. તીખારામ હું ખાવું? હાલ હાલ જનાવર આય ખીસડો ખાઈ લેવી. આજ આ ગોગડી તીખારો બનાવશે ને મને મોય તીખારો ન ભાવે. ઈ તો તમને હું ક્યારું નો કહું છું ડોશીમાં, હાલો ને મરો ને મોર થાવ ને, હાલો ઘર ભેગી ના થાય. આ બધાની વાતો સાંભળીને એન કરતા આપણા ઘરે શાંતિથી છે ને આપણે વાહર ખાવો હારો. હારું ગોગડી હાલ હવે હું ઘર ભેગી ની થાવ. મારે બહુ મોડું થશે. મારે રાંધવાનું મોડું થાય છે. એલી મર ને ઘડીક બેહ ને એલી શું તારે ઉતાવળ છે? पुत्री तुम्हें घर जाना है? चलो हम चलते हैं अब अपने घर। वलंदी तुझे जाना है तो जा, मुझे तो देर लगेगी। ओके मुझे भी घर पे काम होगा, मैं चलती हूँ। बाय बाय सबको। हारू गोगड़ी भाभी अब मन थोड़ी थोड़ी भूखे लगी છે. ઓલા ડબ્બામાં મને હુખડી દે ને થોડીક લઈને ખાવ 2-3 બટકા. હાલો લ્યો તમને હુખડીનો ડબ્બો આપો હો, ખાઈ લ્યો થોડીક. હાલો ભૂતડી તુંય શાક તો કેવી બનાવીશ ને, હાલ તો તને હુખડી સખાડું. હાલો લંગુબેનો ડબ્બો ઉતાર દઉં ને બધાને હુખડી દઈ દઉં હો. એલી ગોગડી રેવા દે, હું એટલી બધી નહીં ખાવો હુખડી. એલી રેવા દે, એલી લંગુ હાટુ બિચારી હાટુ કરી છે એની હાટુ રેવા દે ને. એલી માન નથી ખાવે એટલી બધી મન દે માં. અરે એમ થોડું હાલે? તું અહીં આવીને હુખડી તારે તું નો સાય એમ થોડું હાલે? તો એકવાર ખાતો ખરી કેવી બની છે ભૂત જેવી. નો ખાને તો તારા બાપના હમ છે તને. બિચારી વલંદી વઈ ગઈ ને થંભાયરું ની લંગુબેને ક્યારેક હુખડીનું નકર એને સખાડત. ભૂતડી ખાજે હો હુખડી, બહુ મસ્ત બને છે. માર હાહુ એને છીબરીમાં છે થોડીક મેં મદદ કરાવી છે બહુ હારી. માર હાહુ એલી ખીસવલે આવડે, ખીસડી આવડે. આ ડોશીના ઘરે નકરો ખીસડો બનતો હોય ને તે મગજમાં ખીસડો ખીસડો ને ખીસડો તે. હુખડી બહુ હારી બનાવે, એકવાર સાગજે તો ખરી તું ભૂતડી. બિચારી લંગુ હાજી નથી ને એની હાટુ તમે બનાવી છે ને ક્યાં ભાગ પડાવો એમ થાય. એલી એવું કાંઈ ન હોય ભૂતડી ભાઈ, બધા ખાય. એમાં હું ને 2 કિલો ઘીની બનાવી છે, આવા 2 ડબ્બા ભરાઈને એટલી બનાવી હતી. અત્યારે આ ડબ્બો છે ને અડધો ભર્યો છે, બધી ખવાઈ ગઈ. અમારું આખું ઘર ખાય, એવું નહીં મારે એકને જ ખાવાનું, બધા બિચારા ખાય. એવું કાંઈ ન હોય, ખા તું તાર ખા. હા તે વાંધો નહીં, હાલો તો સાચવી. હાલ પછી હુખડી ખાઈને ગોગડી હું જાઉં. મારા હાહુ પાછા બાદ છે, મારે ધડીકા લેશે. લંગુ અમે તો બધા હુખડી ખાઈ ગયા, બહુ મસ્ત બની તો ગોગડી. તું વખાણ કરતી હતી ને એવી જ હુખડી મીઠી કેવી એમ થાય ખાખાત કરવી છે એવી મીઠી પોસી પોસી. બહુ મને આવી હુખડી બહુ ભાવે. મારે તે સેન્ટર હાહુ ને કેવું સારી હુખડી મને બનાવી દે, બહુ સારી બનાવી હતી હુખડી, મને બહુ ભાવી. લંગુ બેન તમે તો હુખડી ખાઈ જાવ, અમે બધાય ખાઈ લીધી. નહીં હો ગોગડી ભાભી, મારે હુખડી નથી ખાવી, હું અત્યારે નહીં ખાઉં. હું તો બોલમાં જાશ ને સોફે મજાની બેહીશ ને પછી ટીવી ચાલુ કરીશ ને ટીવી જોતા જોતા હુખડી ખાશ તો મને મજા આવશે. એ લંગુ અત્યારે છોકરું પેટમાં હોય ને ટીવી બીવી સિરિયલો ને એવું કાંઈ ન જોવે તાર ડોહો. ટીવીમાં કઈ ફિલ્મ ને સિરિયલો ને એવું નથી જોતી. રામાયણ કે મહાભારત ભગવાનનું આવે ને કૃષ્ણ ભગવાનનું એવું કઈક જોતી હોય ભૂતડી. મને ટીવી જોતા જોતા ખાવાની ટેવ પડી ગઈ. આવો કઈ ફૂકો નાસ્તો કે એવું કઈ ખાતી હોય ને પહેલેથી ગોગડી ભાભીની ખબર છે. કુંવારી હતી ને ત્યારે આમ ટીવી જોતા જોતા ખાવાની કઈક મજા જ અલગ હોય. હા તો વાંધો નહીં, ટીવી જોતા જોતા તારે ખવાય. જા લંગુ જા. અને હારું ગોગડી હાલ હું હવે જાઉં, બહુ મોડું થઈ ગયું છે. હુખડી તે ખવડાવી દીધી ને રાતે વાળી ભાવવાનું નથી મને. હાલ હું જાઉં છું, આવજે તું. હૈયા વાંધો નહીં, આવીશ હો હું, અને તુંય આવજે પાછી. જા
ઝીણકી બેન હાલો લ્યો બધા વૈયા ગયા, હાલો સુલે સડો. તીખારી તમે બહુ હારી બનાવો છો ને, તમારા હાથની બહુ બધાને તીખારી ભાવે છે. માછી એવી બનતી નથી ને, હાલો તીખારી બનાવી નાખો ને હું બાંધવ લોટ, 2-3 રોટલા કરી નાખું, થોડાક લીલા મરચા ફ્રીજમાં પડ્યા છે તળી નાખવી, અને દૂધ ને છાશ ને બધા હમણાં આવશે પાછા ખાવા. હાલ હા ઈ તો અમને ખબર જ હતી તીખારી તમારે જ બનાવવાની છે. ઝીણકી તારો મગજ કેમ હમણાં થેલી તપેલો નકરો તપેલો જ રહેશે, ગરમ ગરમ જ રહેશે, કેમ તું શાંત પડતી નથી? ગોગડી બેન હાચી વાત કહું, હું છે ને કામ કરી કરીને હવે કંટાળી ગઈ છું. મને એટલું બધું કામ કરવું નથી ગમતું બેન, એટલે મારો મગજ આવો રહેશે. એમાંય ઓછામાં પૂરું તું નકરું સીન સીન કરીને એટલે મારો મગજ વયો જાય છે. આ લંગુ બેન આવ્યા છે ને તે દુના ઢહડા વધી ગયા છે બેન, એટલે મને થોડોક મારો મગજ ગરમ રહે. મને ઘરના ઢહડવાનું કામ કરવું ગમે જ નહીં, તને ખબર છે ગોગડી બેન. ઝીણકી તું કંટાળી ગઈ છો તો હું કેટલી કંટાળીશ બેન, કેતો તું હું તો તારી પેલાની આ ઘરમાં આવી છું હાહરે, તું તો મારી પછી આવી છો ને તું નાની છો તોય તને કોઈ કાઈ ન કે, ગમે કાઈ થાય તરત બધા મને કહે તો હું કેટલું સહન કરતીશ કે તારી કરતા ઢહડા મારે વધારે, તું હું એટલું બધું કામ કરી તૂટી જશો. સાઈન મને નાટક કરતી, હાલો તીખારી બનાવી નાખો, કાઈ આપણે ખેલ કરવા નથી. ગોગડા આજ તો તમે તીખારી ને એવું બધું બનાવવાનું કીધું તું ને, રોટલા રોટલી મરસા તળવાનું કીધું તું ને, વઘારેલા મરસા ને દૂધ ને છાશ ને, તો હાનના મહણિયા કાકા આવ્યા હતા તો મહણિયા કાકા શું કે ખબર કે મારે બધું ખાવું છે, ઈશારા મારે વાતો કરી. પછી મેં કીધું વાંધો નહીં, તો મહણિયા કાકા તમે તમતા જમીન જાજો, બોલો તીખારીનું નામ પડ્યું ને રોટલાનું, એટલે રોકાણા 2-3 કલાક અહીંયા ખોટી છા બિચારા. ગોગડા આજ તો કેવું છું, મારે ડોશી મારે બાંધવાનું થઈ ગયું. ડોશીમાં કેવા મારી આરે બાંધા લાંબા હાથ કરીને બાંધા, એને હાથ નથી તોય આમ હાથમાં કેમ ભટકે છે એમની ખબર છે ને તમને તો નોત ખબર હોય ને, મેં એને જોયા કેવા મારી આરે બાંધા. તીખારી બનાવી મારી કોઈને કાઈ પડી નથી, મારે કે મોક્ષ લઈ લેવો છે, કાઈ નથી પડી. તો મેં કીધું ડોશીમાં તમને બીજું કઈક શાક કરી દઉં પણ તમે શાંત પડી જાવ. માઇન્ડ મેને શાંત પાડ્યા, અને ડોશીના ઘરે તે મેને છે ને ઘીહોડાનું શાક વઘારી દીધું. બોલો કે તીખારી માર ખાવી જ નથી, તને ખબર છે કે તીખારી મન નો ભાવે ને લઈ લઈને હાલી આવસ ને આમ ને તેમ ને, કેવા મારી બાયધા મને રોવરાઈ દીધી ડોશીએ. ગોગડી તારી વાત હાચી છે, હું બધું માનું છું પણ શું કરવું કે હવે ડોશીમાં નાતમાં ભટકે છે અને તને દેખાય છે તારે સાંભળવાનું, અમારે કોઈને કઈ સાંભળવાનું હોય નહીં કે તું હવે સાંભળી લે, બીજું હું એને મોક્ષ આપણે આપી દેવો છે, હવે અહીં રાખવા જ નહીં. ડોશીમાં એ ગળે લીધા છે. પણ ગોગડા આમ ન હોય, તમે તો બધા ઘરના મારી ધડીકા કરતા જ હોય, બાંધતા હોય, પણ તમારા ગઢા માં મરી ગયા છે, મારા ગઢા હાહુ ઈ મને હક નથી લેવા દેતા. હવે મને એમ થાય છે કે મારે હકની હોડ કરીને સુઈ જાવું છે. કોણ આ બધી બળતરા કરે? ગોગડી આ દુનિયામાં છે ને કોઈ સુખી નથી, કોકને આમ સુખ હોય, કોકને આમ દુઃખ હોય, એવું બધું દુનિયામાં આપણે સંસાર છે, ઘર સંસાર લઈને બેઠા સેવી, બાંધીને બેઠા સેવી, એટલે એવું તો સુખ દુઃખ તો આવ્યા જ કરે. હકની હોડ તો બધાયને કરવી છે, પણ એમ કઈ હકની હોડ થોડી થાય. ગોગડી ગાંડી ખાવા માંડાઈ સાઈન મને હું બનાવ્યું ખાવાનું. ગોગડા તમને ખબર જ છે શું બનાવ્યું, તમારું ફેવરિટ બનાવ્યું છે. ઓલા મરસા હોતા છે, જો લીલા મરસા છે, પછી તળેલા છે, ઓલા રોટલા બનાવ્યા છે, તીખારી બનાવી છે, છાશ ફેરી છે, દૂધ છે, રોટલી છે, તમારું ફેવરિટ જમવાનું છે. અને કોદો કરીને ખાઈ લ્યો રોટલો તીખારી. ગોગડી કોદો તું કરી દેજે હો, મને નહીં આવડે, મને છે ને હરખું સોળતા ન આવડે. તીખારીને એક રોટલો સોળી દે મને હું ખાઈ જાઉં થાળી ભરીને, બહુ ભૂખ લાગી છે અને એમથી તીખારી મને કેટલી ભાવે. ગોગડી ખબર જ છે ગોગડા તમને તીખારી રોટલો ને રોટલી ને એવું બહુ ભાવે. હાલો મજાનું સોળી દઉં તીખારી રોટલો અને ખાઈ લ્યો. હાલો ગોગડી એક વાત કહું તને, તું છે ને ડોશીની ઈ બધી કાંઈ બહુ ઓવર બળેતરા કરે, તી કાંઈ બળેતરા ન કરે, ઈ ખીજાય ઘડી સાંભળી લેવે, આ કાને સાંભળીને આ કાને કાઢી નખાય. ને ડોશી એને આખે રાંધે જ છે, ખીચડી રોજ બનાવે જ છે, તો એને ભૂખ લાગે તો ખાઈ લે, તારે જે રાંધ્યું એ દઈ આવવાનું. મને વધારે લાડ કરે તો એને કહેવાય તમે ઓનલાઈન મગાવો છો ને, ઓનલાઈન મગાવીને ખાઈ લે, એની પાસે ઘણો ખજાનો છે ડોશી પાસે. એવી કાંઈ બળેતરા ન કરતી, મરી જાશ નકર વેલા હે જાશ હાલી. તો હું કરવું ગોગડા કયો તમે, બળેતરા તો થાય જ તેને, અને મરી જાય થારું, બળેતરા ઓછી. ગોગડી હાલો ને, હવે તમારે બધાની વાતો ખોટી હોય ખાઈ લેવી, હાલો ને ભૂખે લાગી છે. હાલો ને શિબરી માસી, તમને કોણ ના પાડે છે, બધું જો તૈયાર જ છે, લઈને મંડો ખાવા. લંગુ બેન હાલ, તારે નથી ખાવું બેન?
નહીં હો ગોગડા ભાઈ, મને ભૂખ લાગી હતી ને તો ગોગડી ભાભી ને જીનકી બે રાંધતા હતા ને તો મને તો ગરમ ગરમ જમાડી દીધી. મેં તો ગરમ ગરમ ખાઈ લીધું, રોટલો ને તીખારી ને બધું ગરમ ગરમ ખાઈ લીધું ને બહુ મજા આવી ગઈ ખાવાની. ભાઈ તમે બધા ખાઈ લો, મેં તો ધરાઈને ખાઈ લીધો છે. હા ગોગડા, લંગુબેન ની ઉપાધિ તમારે નહીં કરવાની, તમ તારે એની ઉપાધિ કરવા વાળા અમે ઘણા સેવી, મમ્મી, શીબડી માસી, હું, જીનકી. તમારે તમતાર તમારું જે કામનું ની ટેન્શન હોય ને ઈ જ લેવાનું, ઈ બહુ નહીં લેવાનું. તમારા કારખાનાનું, તમારા ઓફિસનું જે કાંઈ હોય, બાકી તમારે કાંઈ ઉપાધિ નહીં કરવાની. ગોગડીઓ ક્યાં ગયો? હુઈ ગયો લાગે છે મારો છોકરો. અરે બાપા ધમ પસાડા લીધા હતા, આઈસ્ક્રીમ ખાવો કેવો રોતો હતો. પછી માઈન ફોહલાવ્યો ને મમ્મીએ ખવડાવ્યું, તીખારી રોટલો ને દૂધ ને ધરાઈને ખાધું. અને પછી ઝોલે સેડો આખો દી રમી રમીને થાકી ગયો ને આજ તો બપોરે નહોતો હોતો તે હોઈ ગયો, હોવા દીધો. હવે છે ને તમે જગાડતા નહીં, પછી રાતે નહીં થૂતો. લંગુ બટા હાલ ને મારી દીકરી, તોય અમારે યારે થોડુંક ખાઈ લે ને મારા બાપ હાલ ને થોડુંક, બધા હારે મજા આવશે ખાવાની. નહીં હો મમ્મી, મેં તો ધરાઈને ખાધું છે. મમ્મી પોણો રોટલો ખાઈ ગઈ છે, સોળીને 4 બટકા હુકડીના ખાઈ ગઈ. હવે પેટમાં પાણીની જગ્યા નથી. હવે નીંદર આવે છે ને વિચાર જ કરું છું કે રૂમમાં જઈને નિરાતે હોઈ જાઉં, બ્લેન્કેટ ઓઢીને પંખો શરૂ કરીને, એવો વિચાર આવે છે. મમ્મી બિચારી મારી માં કેટલી મારી બળેતરા કરે, લંગુ બટા ખાઈ લે ને બધાય મને કેટલી હાંસવે છે. અને એક મારો ઘરવાળો છે, હું કોઈને કહી નથી શકતી કે હાવ રેઢિયાર થઈ ગયો છે, નકરો ભાટકા કરે. દુકાન બનાવી હતી તો દુકાને બંધ કરી દીધી, પાછો હતો ને ઈનો ધંધીનો ચાલુ કર્યો છે બૂસ મારવાનો. એ દી સુધરશે આ, મને તો ઈ જ બળેતરા થાય. પછી લોહીના ટકા હું બધું ઘટી જાય, આમ કેટલી અંદરથી બળેતરા થાય, હું કોઈને કહી શકતી નથી. હવે થોડીક પેલા કરતા ઘણી ખરી સમજણ આવી ગઈ છે ને તો અંદર ને અંદર મૂંઝાવશું. હવે મારે હું કરવી બળેતરા, મને તો ઈ જ થાય છે. મારું શું થાશે હવે? આવા નવા ધંધા કરશે તો કાલ સવારે મારું બાળક એમાંથી શીખે ને કે મારો બાપે આવા કરતો તો હું આવા કરું એમ. મારે શું કરવું હવે? હું ત્યાં નાનું થઈ જાય ને વહી જાઉં ને તો એને સીધીનો કરી દઉં, કાળિયા કલ્લુટો ડામરનો ટુકડો. શું કરવું મારે? લંગુ બટા તો મારી દીકરી હું હોય હુઈ જા. ના ના પપ્પા, ઘડીક બેઠી છું, તમે બધા જમો છો ને તો હું ઘડીક બેહું, પછી હમણાં હોઈ જાય પપ્પા. ગોગડા, મારા મમ્મીનો ફોન આવે છે તારે. હા મમ્મી? કાંઈ નહીં, જો ને બધા વાળું કરવા બેઠા છે. હા તમે વાળું કરી લીધું? શું ખાધું તમે? ઠીક, ગાંઠિયા શાક ને ભાખરી ને એવું. ઠીક, અમે જો ને તીખારી બનાવી છે, રોટલા બનાવ્યા, રોટલી, છાશ ને દૂધ ને મરચાં તળ્યા. હાલો તમારે ખાવું હોય તો. ઠીક, હા બોલો ને. કાંઈ નહીં, જો બધા બેઠા. તમે નવરા થઈ ગયા છો ને, તમારી વાત થોડી હોય, અમે તો જમવા બેઠા છે એવી. બસ હવે તૈયારી છે ફૂલ ખાવાની. હા હો મમ્મી, શું કામ હતું બોલો ને. ઠીક, ખુશી સમાચાર, અમથો ફોન કર્યો તો. ગોગડીયો તો હોઈ ગયો મમ્મી. મારા હા હોય આ બેઠા, શીબરી માસી, જીનકી, જીણીઓ ભાઈ ને બધા બેઠા. તમારે જમાઈને મારા હાહરા ને મહણિયા કાકા આસ્તો આવ્યા છે ને લંગુબેન જહુતા સોફા ઉપર લાંબા થઈને. હા એની સારું છે હો, હાવ સારું થઈ ગયું, હવે તો કાંઈ વાંધો નથી. હા તે વાંધો નહીં, હાલો મમ્મી તો હું જમી લઉં હો, કઈ કામ નતું ને બીજું. એ હારું, હાલો મૂકો. ગોગડી હાલો હાલો બટા, હવે ખાઈ લેવી આપણે, કારણ કે પછી છે ને આ મોડું બહુ થશે. આ મહણિયા કાકા બિચારા કે હારું ના ભૂખા થયા છે. હાલો ખાઈ લેવી, હાલો હાલો. હા ગોગડી ભાભી, બધી વાતો પછી કરજો. ખાવાનું ઠરે છે કેવું મજાનું, તમે બે બેનોએ ખાવાનું બનાવ્યું છે. અને આ બધા મમ્મી ને પપ્પા ને બધા, મારો ભાઈ ને બધા બિચારા ભૂખા થયા. શીબરી માસી જો ભૂખા વલખા મારે છે. તમે બધા ખાઈ લો નિરાયતે, બધો વાતો પછી ખાઈ પીને નિરાયતે રાતે કરજો. ગોગડી શું કહેતા તાર મમ્મી? ગોગડા કાંઈ નહીં, ખુશી હમાસારનો ફોન કર્યો હતો ને કે મને ગોગડીઓ સાંભળી ગયો ને એટલે મેં અત્યારે ફોન કર્યો. એ ખાઈ પીને નવરા થઈ ગયા, મેં તો અમે ખાવા બેઠા. ગોગડા હાલો હાલો, આ મહણિયા કાકા બિચારા ગઢા છે, ભૂખા થયા છે. આ મમ્મી પપ્પા તેને તમને ભૂખ લાગી છે ને શીબરી માસી બિચારા ભૂખા થયા છે. હાલો ખાઈ લેવી. હાલ હાલ ગોગડી ખાઈ લેવી, હાલો આપણે બધા ખાઈ લેવી હવે.